એટલે અત્યારે જે કોંગ્રેસ વાળા ગુંડાગર્દી કરી રહ્યા છે, જેમ એ લોકોએ ત્યાં આઈટી પાર્કમાં દિલ્હીમાં વિરોધ કર્યો છે, ભાજપ પણ વિરોધ કરે છે. ગુંડાગર્દી કરવી હોય તો અમે કોઈ બીતા નથી, આવી જ જાય મેદાનમાં. એને જો બેરીગેડ તોડીને એ લોકો શું એમની જાતને સાબિત કરો, અમે ગુંડાઓ છે જ કોંગ્રેસમાં પહેલેથી, આજે પણ ગુંડાગીરી કરે છે. જે લોકો દિલ્હીમાં ગઈને એ પણ ગુંડાગીરીનું વરવું પ્રદર્શન હતું. વિશ્વમાં જયારે ભારતનો ડંકો વાગી રહ્યો છે, નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ડંકો વાગે છે, આ લોકોથી સહન નથી થતું. નિહાલભાઈએ જોયું છે કોણ લુખા છે, કોણ કોની ઓફિસે ગયા છે, કોને ગુંડાગીરી કરી. તમે પ્રેસ મીડિયાના બધા મિત્રોએ જોયું. તેમ છતાં નિહાલભાઈ કહેતા જ એવું લાગતું હતું તો કોંગ્રેસમાં અમે કોઈ બંગડીયું નથી પહેરી. અમે કોંગ્રેસના કાર્યકરો જડબાતોડ જવાબ આપવા માટે પણ તૈયાર છીએ. એટલા માટે અમારે આ કરવું પડે. અમે સામાન્ય એને ખુલ્લે અમે પણ તૈયાર છીએ. મેદાન ટપીને ઉયા આવે અમે કઈ એવા રંડવા છીએ નહીં. બરાબર, એટલે એ માટે પણ અમારી બધી રીતે તૈયાર